અને સલાહના મનોવિજ્ઞાનમાં જે બાળ સલાહ કેન્દ્રો છે એ બાળ સલાહ કેન્દ્રોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત અને જુદા જુદા જે સલાહના પ્રકારો છે એના વિશે વાત કરી. એટલે ટૂંકમાં આપણે બાળ સલાહ કેન્દ્રો વિશેની વાત કરતા હતા. અને બાળકોને જે આપણે સલાહ આપીએ છીએ એ કઈ રીતે અલગ પડે છે એ બાબત ઉપર આપણે ખાસ ભાર મૂક્યો હતો. અને બાળકો એટલે કેવા બાળકો? તો કે છે કે માધ્યમિક સ્કૂલમાં ભણતા બાળકો, બાલ મંદિરમાં કે જેને કહેવાય કે કેજી અને અપર કેજીમાં પણ ભણતા બાળકો, ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણતા બાળકો અને જેને કહેવાય કે યુનિવર્સિટી કે કોલેજ લેવલે ભણતા બાળકો, એની આપણે વાત કરતા હતા. એમાં આપણે શાળાના વિવિધ સ્તરો જે અત્યારે હું બોલી તો કે છે કે સલાહમાં 3 સ્તરો છે. સલાહની દ્રષ્ટિએ કેટલા સ્તરો છે? તો કે છે કે મુખ્યત્વે 3 સ્તરો છે, જેમાં સલાહની તાલીમ, નિપુણતા અને સલાહ સમયના તફાવતને પાયા પર સલાહના 3 સ્તરો માનવામાં આવે છે. એમાં પહેલું સ્તર જે છે એ છે સલાહનું પ્રથમ સ્તર, સલાહનું બીજું સ્તર અને સલાહનું ત્રીજું સ્તર. એ ઓલપોર્ટ નામના સાયકોલોજિસ્ટે જે સમષ્ટિવાદના પ્રણેતા હતા, ઓલપોર્ટ, બરોબર, જેને વ્યક્તિત્વ એટલે શું એના વિશે આપણને વ્યવસ્થિત સમજાવ્યું. વ્યક્તિત્વની વ્યાખ્યા આપણે યાદ કરી લેવી જોઈએ કે નહીં? તો કે છે કે વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું જ કાઉન્સેલિંગ કરવાનું છે. તો કે વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે જે વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે. શેના દ્વારા? વાતાવરણ દ્વારા. દાખલા તરીકે તમે રૂમમાં એકલા હોય ત્યારે તમારું વર્તન જુદું હોય છે. તમે તમારા કોઈ અંગત વ્યક્તિ હારે હોય ત્યારે તમારું વર્તન જુદું હોય છે. તમે તમારા વ્યવસાયના ક્ષેત્ર ઉપર હોય ત્યારે તમારું વર્તન જુદું હોય છે. તો આને શું કહેવાય? વાતાવરણનો પ્રભાવ. શું કહેવાય? વાતાવરણનો પ્રભાવ. એટલે કે યોગ્ય વાતાવરણ મળવું આપણને બહુ જરૂરી છે. આપણા વ્યક્તિત્વના વિકાસ માટે શું જરૂરી છે? તો કે છે કે વાતાવરણ, હેલ્ધી વાતાવરણ. જેમ તમે શરીરને જાળવવા માટે હેલ્ધી ફૂડ લઈએ છીએ, એવી રીતે હેલ્ધી એટમોસ્ફિયર હોવું પણ બહુ જરૂરી છે વ્યક્તિત્વના વિકાસ માટે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે. ખાસ કરીને બાળકોને તમે કેવું વાતાવરણ આપો છો અને એ કયા સમાજમાંથી આવે છે એ ખૂબ મહત્વની વાત છે. જો બાળકોને યોગ્ય વાતાવરણ ન મળે તો પછી ઘણીવાર એનું કાઉન્સેલિંગ કરવું પડે છે. કોઈ પણ બાળક શા માટે તોફાની છે? કોઈ પણ બાળક શા માટે વધારે પડતું આળસુ પ્રકૃતિનું છે? તમે જો ઘણા બાળકો છે એકદમ એનું બોડી જે છે બેડોળ હોય છે, જંક ફૂડ વધારે ખાતા હોય એ પણ કારણ હોય, અથવા તો એના જે રસસ્ત્રાવો છે, શરીરમાં જવતા રસસ્ત્રાવો, જેને હોર્મોન્સ બેલેન્સ ના હોય એવું પણ તમે જોવા મળે છે. દાખલા તરીકે પેલો ખલી માનસિક રીતે સ્વસ્થ છે પરંતુ એનો અવાજ અથવા એની હાઈટ બોડી જરૂર કરતાં વધારે હોય તો પણ એ સારું ન કહેવાય. અને કોઈ બાંઠિયા કે બટકા માણસો હોય તો એ પણ એના હોર્મોન્સને આભારી છે. તો એ જે તમારું શરીર ભગવાને આપેલું છે, ઠીંગણું, ઊંચું, જાડું, પાતળું, વધારે પડતું, જેને આપણે કહીએ કોઈ હાવ અગરબત્તી જેવા પતલા હોય તો એ દેખાય જ નહીં આપણને, બરાબર. પણ એ માનસિક રીતે સ્વસ્થ હોય પરંતુ એના હિસાબે એનું વ્યક્તિત્વનું ઘડતર થાય છે. કોઈને એમ તરત કોઈ એમ ક્લાસમેટ હોય એમ કે એ જાડિયા અહીંયા તો, એ ખેંપડી અહીંયા તો એના માનસ ઉપર એની અસર થાય છે ને, એના શરીરની. જે એને શરીર મેળવ્યું છે પોતાના જનીન તત્વો દ્વારા, પોતાના માતા પિતા, વારસા દ્વારા, તો એ વારસો પણ અસર કરે છે. કારણ કે એ વારસાના હિસાબે તમારું જે બાહ્ય દેખાવ છે, વ્યક્તિત્વની વ્યાખ્યામાં સૌથી પહેલી જે વ્યાખ્યા હતી કે વ્યક્તિત્વ એટલે કે બાહ્ય દેખાવ, એનાથી વધારે કાંઈ નહીં. પણ પછી અનેક સંશોધનો દ્વારા એવું સાબિત થઈ ગયું કે માત્ર બાહ્ય દેખાવ નહીં. તમે જો આખા દેશને ગાંધીજીએ આઝાદી અપાવી,
એ તો પોતે સાવ ખેંપડી જેવા હતા, એના બધા ફેફસા હાડકા દેખાતા હતા અને ગમે ત્યારે એ સત્યાગ્રહ ઉપર બેસી જતા હતા. બરાબર. તો એ જ રીતે રાહુલ ગાંધી, તો એ પણ દાઢી વધારે છે, મોદીને પણ દાઢી છે, બંને એમાં ઘણું બધું સામ્યતા છે, અને છતાંય બંનેની પર્સનાલિટી સાવ અલગ છે. તો અત્યારે તમે છાપા વાંચો તો એ ભાજપ તરફી વલણ આખા દેશનું જોવા મળે છે. સ્ટેટમેન્ટ તમે જુઓ, એ જ રીતે ચિદમ્બરમ, કે આપણે આ લોકશાહી દેશમાં શું જીવીએ છીએ, આ લોકતંત્ર છે, આ લોકતંત્રની મર્યાદા કહેવાય કે કોઈ વ્યક્તિ મોદી ચોર હે કે એવું કંઈક સ્ટેટમેન્ટ કરે અથવા તો મોદી વિરુદ્ધ કોઈ વ્યક્તિ બોલે અને શું એને જેલમાં નાખી દેવામાં આવશે, એનું સંસદ સભ્ય પદ રદ કરી દેવામાં આવે છે. તો અત્યારે આપણો એ વિષય નથી, પણ સત્તા આગળ શાણપણ નકામું. શું? સત્તા આગળ શાણપણ નકામું. પેલી બાંદ્રા, જે દિલ્હી ઘાટ ઉપર આજે કાલે જે એમને ભાષણ કર્યું, તો એમાં 144 કલમ લગાવી દેવામાં આવ્યું કે એ દેશ વિરોધી પ્રવૃત્તિ, લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે, એના હિસાબે આતંકવાદ થાય છે અથવા તો એના હિસાબે હુલ્લડ ફાટી નીકળે એવી શક્યતાઓ છે, એટલે તાત્કાલિક ધોરણે એ બધું બંધ કરાવવામાં આવ્યું. તો ઘણા લોકો આ આખી પ્રવૃત્તિને એક જેને કહેવાય ને કે લોકશાહી વિરુદ્ધની પ્રવૃત્તિ તરીકે દર્શાવે છે. ચિદમ્બરમનો આજનો જે ગુજરાત સમાચારમાં આવેલો લેખ છે એ વાંચવા જેવો છે. તો ટૂંકમાં એ લોકોને પણ સલાહની જરૂર પડે છે. તો સલાહના જે કેન્દ્રો છે, આપણે પાછા આવીએ આપણા ટોપિકમાં, જેને આપણે પર્સનાલિટી કહીએ છીએ. તો એવા બાળકોમાં પણ એક પર્સનાલિટી હોય છે. પહેલાના વખતમાં બાળકોને આપણે એટલે બહુ મહત્વ નહોતા આપતા, અને 16મી સદીમાં તો એવું માનતા કે બાળક એક પાપનું ફળ છે. બરાબર. અને અમુક ધર્મોમાં તો એવું માનવામાં આવે છે કે બાળકને એક ફર્નિચરની જેમ ટ્રીટ કરવામાં આવે. ચલ અહીંયા બેસી જા, ચલ અહીંયાથી ઊભો થઈ જા, ચલ સ્કૂલ જા, ચલ સુઈ જવાનું છે હવે. તો આવા જે જોહુકમી સરમુખતશાહી શાસન, પછી પાછું મને મારા મગજમાં પોલિટિક્સ આવી ગયું. તો એવા બાળકોનો જે વિકાસ છે એ રૂંધાય છે. એ લોકોને માનસિક રીતે એ લોકો સ્વસ્થ નથી રહેતા. એ લોકોમાં ભય અને ડર પેસી જાય છે. એ પપ્પા આવે એટલે પલોઠી વાળીને બેસી જવું, ટીવી ચાલુ હોય તો બંધ કરી દેવું, અથવા તો મમ્મી સ્કૂલેથી નોકરી કરીને આવે કે મમ્મી જોબ ઉપરથી આવે તો મમ્મી આવે એ પેલા ફટાફટ લેસન પતાવી દેવું. એટલે રિલેક્સ મૂડમાં બિચારા નથી હોતા. મા બાપ ઘરની બહાર હોય તો એકદમ રિલેક્સ થઈને તોફાન કરતા હોય છે, કારણ કે જેમ તમે સ્પ્રિંગને વધારે દબાવો એમ વધારે એ ઉછળે. બરોબર. એટલે માતા પિતા જ્યારે રજા ઉપર હોય છે, અથવા તો ગાંધી જયંતિ હોય, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી કે એવા કોઈ હોલિડે હોય, અને માતા પિતા નોકરી ઉપર નથી જતા, તો છોકરાઓના મોઢા બગડી જાય છે. કેમ? તો કે છે કે માં એમની જે સ્વતંત્રતા હતી એ છીનવાઈ જતી હોય એવું લાગે, અથવા તો મમ્મીનું જે કચકચ છે, અથવા તો પપ્પાનું જે 24 કલાકનું ટકટક છે એ છોકરાઓથી સહન નથી થતું. એટલે તમે જો આજની પેઢીના જે છોકરાઓ છે એ માતા પિતાથી ટેવાયેલા નથી. એ લોકોનો ઉછેર આયાએ કરેલો હોય છે, કે મોટી બેન કે મોટો ભાઈ હોય એને કરેલો હોય છે. એટલે માતા પિતાની રજા એ લોકોથી સહન નથી થતી. એ લોકોને એમ થાય છે કે આ તો રવિવાર ન આવે જ સારું, કારણ કે રવિવાર સિવાય એ લોકોને રવિવાર જેવું લાગતું હોય છે. તો જ્યારે આવું સ્ટ્રિક્ટ વાતાવરણ હોય છે ઘરમાં, અથવા તો માતા પિતા ઘરમાં ભેગા થાય છે તો ઝઘડા કરે છે. બરોબર. એટલે એક જાય ને એક આવે તો જ ઘરમાં માનસિક શાંતિ રહે એવું વાતાવરણ હોય, ત્યારે જે બાળકનો વિકાસ છે એ રૂંધાય છે, અને બાળકમાં એક વાર્તનિક વિકૃતિઓ જોવા મળે છે. એ જ રીતે જે બાળક સંયુક્ત કુટુંબમાં મોટું નથી થતું, એનો ઉછેર પણ કંઈક વિચિત્ર રીતે થયેલો જોવા મળે છે. એવા બાળકો જલ્દીથી કોઈને સહન કરી શકતા નથી. હું નાની હતી ત્યારે અમારા આર્યકન્યા ગુરુકુલ પોરબંદરમાં એક સરસ મજાનો સુવિચાર લખાતો, એ મને આજની તારીખે યાદ છે, કે સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે.
સહનશક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે. અને આજકાલના છોકરાઓમાં તો સહનશક્તિ જેવું કંઈ રહ્યું જ નથી. હમણાં જ અમદાવાદની એક સ્કૂલમાં વ્યાયામનું પહેલું લેક્ચર હતું અને એક છોકરો મોડો આવ્યો ક્લાસમાં, એટલે એના ટીચરે એને એમ કીધું કે હવે તારે વ્યાયામનો પીરિયડ પૂરો ન થાય ત્યાં સુધી ગોળ 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 ચક્કર મારે રાખવાનું છે. હવે એ છોકરાને ચક્કર મારતા મારતા એટેક આવી ગયો. બોલો, 9મા ધોરણના છોકરાને વ્યાયામના પીરિયડમાં દોડતા દોડતા એટેક આવી ગયો. એટલે તમારી શારીરિક ક્ષમતા ઓછી થતી જાય છે અને માનસિક રીતે પણ બાળક નબળું પડતું જાય છે. એને ટીચર ખીજાઈ જાય કે પ્રેમમાં નિષ્ફળતા મળે કે નાપાસ થાય કે જાહેરમાં કોઈ એનું અપમાન કરે કે માતા પિતાનો પ્રેમ ન મળે ઘરમાં, તો એ બાળક આપઘાત કરવા માટે દોરવાય છે. આજના જ ગુજરાત સમાચાર પેપરમાં તમે જો, એક અભિનેત્રીએ આપઘાત કર્યો. કેમ? તો કે છે કે એનું બ્રેકઅપ થઈ ગયું એટલે. એ જ રીતે અહીંયા આપણે બાળ સલાહની વાત કરીએ છીએ, તો ટૂંકમાં આ પણ એક કાઉન્સેલિંગનો વિષય છે. આપણામાં કેમ સહનશક્તિ ઘટતી જાય છે? કારણ કે આપણે શારીરિક અને માનસિક રીતે પરિશ્રમ નથી કરતા. આપણને બધું તૈયાર મળી જાય છે. આપણે અત્યારે ઘણીવાર આપણી આગળ કોઈ પણ હિન્દી, ગુજરાતી, ગણિત કે કોઈ પણ વિષયની ગાઈડ જ હોય છે. એનું પાઠ્યપુસ્તકના દર્શન પણ આપણે નથી કરતા. પાઠ્યપુસ્તક એટલે શું, એ વિદ્યાર્થીઓને અત્યારે ભૂલાઈ ગયું છે. પાઠ્યપુસ્તક લઈ જવાનો રિવાજ જ નથી રહ્યો. એ જ રીતે તમે જુઓ, જે શિક્ષકો છે કે જે પાઠ્યપુસ્તક વિષય વસ્તુ ઘડનાર છે, એને મન્નુ ગાંધી કેવા લાગતા હતા અને કસ્તુરબા કેવા લાગતા હતા એનું પણ નોલેજ નથી. પાઠ્યપુસ્તકમાં મન્નુ ગાંધીના વ્યક્તિત્વનું વર્ણન છે. દેશની આઝાદીમાં એમનો શું ફાળો હતો એની વાત કરવામાં આવી છે અને એમાં ફોટો છે કસ્તુરબાનો. બોલો, હવે આવા શિક્ષકો છે તો પછી બાળકો કેવા થાય? બહુ સ્વાભાવિક છે. એટલે ટૂંકમાં બધી જગ્યાએ જેને કહીને કે કૂદકે ને ભૂસકે એ કાઉન્સેલિંગની જરૂર હોય એવું તમને અને મને ફીલ થાય. તો આ સ્તરના જે શિક્ષકોનું કામ છે એ છે વર્ગખંડમાં સમયના સલાહકાર તરીકે કામગીરી એને પ્રોપર રીતે સ્વીકારવી જોઈએ. શિક્ષકો જૂથ કાર્યકરો, માર્ગદર્શક કાર્યકરો વગેરે આવું કાર્ય ઘટાડીને સલાહ કાર્ય એ લોકોને સોંપવું જોઈએ. ઘણા શિક્ષકો છે ને એ ખોટું ભણાવતા નથી, નકરી સલાહ જ આપે રાખે. એ પણ ખોટું છે. એમાં ને એમાં આખું લેક્ચર પૂરું થઈ જાય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મોડો આવ્યો, હવે મોડો આવ્યો ને તો એને 12 અંગૂઠા પકડાવી દીધા હોય, છતાં મોડા આવવું નહીં એના વિશે 15 મિનિટ લેક્ચરે દે, એટલે 15 મિનિટ ઓછું ભણાવે. બરોબર? ઘણા નાના બાળકોમાં તો 20 મિનિટનું લેક્ચર હોય, વધીને અડધી કલાકનું લેક્ચર હોય. તો એમાં જો 15 મિનિટ એ સલાહ આપવામાં કાઢી નાખે અથવા પોતાની કંઈક અંગત વાત કરે, મારો દીકરો તો આમ ને મારી સ્કૂલમાં મારો દીકરો ભણે છે એનું તો આવું વાતાવરણ છે અને અહીંયા તો વાતાવરણ બહુ સ્ટ્રિક્ટ છે જ નહીં, મારો દીકરો તો હોસ્ટેલમાં રહીને ભણે છે, મારો દીકરો તો ફલાણી જગ્યાએ ભણે, ઢુકડી જગ્યાએ. એટલે પોતાની આત્મ પ્રશંસા કરે રાખે એવા શિક્ષકો પણ હોય છે. અથવા તો કોઈ બાળકની એક નાની અમથી ભૂલને ચિંગમની જેમ ચાવીને મોટી કરી નાખે છે. તો એવી સલાહની, નિરર્થક સલાહની જરૂર નથી. અથવા તો તમારા અંગત અનુભવો કહેવા માટે કોઈ લેક્ચર નથી. તો ટૂંકમાં સલાહ ટુ ધી પોઈન્ટ અને શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ અને એક ઇફેક્ટિવ હોવી જોઈએ. અને જે શિક્ષક છે એનું વ્યક્તિત્વ જ એવું હોવું જોઈએ કે એ જે કંઈ બોલે એને બ્રહ્મ વાક્ય તરીકે વિદ્યાર્થીઓ સ્વીકારી લે. પરંતુ આપણે શું કહીએ છીએ? ગુરુ બ્રહ્મા. ગુરુ બ્રહ્મમાં નહીં, ગુરુ બ્રહ્મા એટલે ગુરુ બિચારો બ્રહ્મા જીવે છે કે આપણને વિદ્યાર્થીઓને બધું આવડી ગયું, અથવા તો જે ગુરુ કહે છે એમ જ આપણે કરીએ છીએ. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. અને ખાસ કરીને જે 1 થી 7 ધોરણના દીકરા દીકરીઓ હોય ને, છોકરા છોકરીઓ, એ લોકોને રમત ગમતમાં અને
સ્પોર્ટ્સના લેક્ચરમાં, વ્યાયામના લેક્ચરમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે. અથવા તો લાઇબ્રેરીનું જ્યારે લેક્ચર હોય ને ત્યારે લાઇબ્રેરીના લેક્ચર બદલે કંઈક બીજું જ કંઈક કરતા હોય છે. પણ એને કરવા દેવાનું, એને બહુ ટોકવાનું નહીં. દાખલા તરીકે લાઇબ્રેરીના લેક્ચરમાં કોઈ વિદ્યાર્થી બિચારો કદાચ પાઠ્યપુસ્તક ના વાંચતો હોય ને સરસ મજાનું ડ્રોઈંગ દોરતું હોય તો એને દોરવા દેવું જોઈએ. કારણ કે જે અભિરુચિમાં એને જેમાં જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિને સંગીતમાં રસ છે તો એ ગુનગુનાવતો હોય મનમાં ને મનમાં ગીત, તો એને હળવાશથી લેવું જોઈએ. એની સાથે સ્માઇલથી વાત કરીને બોડી લેંગ્વેજ દ્વારા ટીચર એને કહેવું જોઈએ કે થોડુંક તું કાવ્ય પઠન કરસ કે ગીત ગાસ તો એ જરાક મનમાં ગા, અથવા તો બહાર જઈને ગાજે, અથવા મનમાં ગુનગુનાવ. પણ એને એમ ના કહેવાય તમારે કે અત્યારે લાઇબ્રેરીના લેક્ચરમાં તું લાઇબ્રેરીમાં બેઠી બેઠી કેમ નાટકના ડાયલોગ પાકા કરસ. કારણ કે એ કંઈક તો કરે જ છે, એ પ્રવૃત્તિમય છે. પણ તમે જ્યારે બાળકને વારંવાર ટોક કરો છો ત્યારે એ બાળકને એ રીઢા ગુનેગાર જેવું થઈ જાય છે, એ રીઢું થઈ જાય છે. એને પછી તમારી કોઈ સલાહની ઇફેક્ટ થતી નથી. જ્યારે જરૂર હોય ત્યારે જ સલાહ આપો. સલાહનું જે બીજું સ્તર છે તો કે આ સ્તરે સલાહના કાર્ય માટે વિશિષ્ટ સમયની ફાળવણી અને જવાબદારી વ્યવસ્થા થઈ જાય છે. આ સલાહકારો તાલીમબદ્ધ અને લાયકાતવાળા હોય છે. અહીં સલાહકાર કે માર્ગદર્શકનો હોદ્દો અપાય છે. તેઓને શિક્ષણ કાર્ય ઉપરાંત સલાહ કાર્ય માટે હોદ્દો ફાળવવામાં આવે છે. શાળાના પૂર્ણ સમયના સલાહકારને શિક્ષણ કાર્ય સોંપવામાં આવતું નથી. તેઓ સલાહ સેવાનો સમન્વય અને સંચાલન કરે છે. તેમના કાર્યક્રમમાં બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાંકળી લેવામાં આવે છે. અહીં સલાહકાર વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવે છે. અન્ય શિક્ષકોને પણ તે માર્ગદર્શનની સલાહ આપે છે. પ્રથમ સ્તરના સલાહકારો માટે તે મદદનીશ બને છે. ગજા ઉપરાંત કિસ્સાઓમાં તેઓ અન્ય નિષ્ણાતને ભલામણ કરે છે. વિદ્યાર્થીઓને યોગ્ય સલાહ યોગ્ય સમયે મળે તો એ વ્યવસ્થા કરવી જોઈએ. મેં તમને પહેલા જ કીધું આ મુદ્દો વાંચતા પહેલા જ કે તમે 24 કલાક વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે કે એક માતા પિતા તરીકે એક વડીલ તરીકે જ્યારે સલાહ આપો છો ત્યારે એ સલાહની કોઈ વેલ્યુ રહેતી નથી. પરંતુ તમે એક મિત્ર બનીને એને ગાઈડ કરો અથવા તો એને ચોઈસ આપો કે ભાઈ મારું તો માનવું આવું છે કે તું આમ કર. પછી એને વારંવાર નહીં કીધે રાખવાનું. પછી એને ભૂલ કરતા હોય તો એને કરવા દેવાનું. પગ નીચે રેલો આવે ત્યારે જ ઘણીવાર સમજાય છે. બરોબર, કોઈ કીધું હોય તો એ જ્ઞાન કામ નથી લાગતું. બાળકો અનુકરણ દ્વારા શીખે છે. જ્યારે તમારા વર્તનમાં તમે પોતે ખોટું બોલતા હોય અને તમે તમારા બાળકોને એવું કહેતા હોય કે ખોટું નહીં બોલવાનું તો એને અસર થશે નહીં. કારણ કે કોઈ પણ બાળક છે એ હંમેશા માતા પિતાનું અને શિક્ષકોનું કે વડીલોનું અનુકરણ કરે છે. સારા મિત્રો એટલે જ હોવા જોઈએ કારણ કે એ અનુકરણ દ્વારા શીખે છે. એટલે જ આપણે એવો સુવિચાર બોર્ડ ઉપર લખવો પડે છે પ્રાથમિક શાળામાં કે ગુરુ કરે તેમ નહીં, ગુરુ કહે તેમ કરો. પરંતુ આ સુવિચારનો અસર થતી નથી. કોઈ પણ વર્ગ શિક્ષક જે છે એ આ રીતના આમ તમાકુ ખાઈને આમ મોઢામાં આમ ગળફો આમ ઊંચો કરીને આમ તમાકુ મૂકીને ક્લાસમાં ભણાવવા માટે આવતો હોય ને બોલે ત્યારે એના મોઢામાંથી થૂક ઉઠતું હોય તો બાળક જ્યારે સોપારી ખાય, પાન ખાય કે મોઢામાં કંઈક ચાલુ ક્લાસે પીપર પણ ખાતો હોય ને તો એ શિક્ષક જલ્દીથી એને કહેશે નહીં, અને કહેશે તો એ બાળકને અસર નહીં થાય. એ બાળકને એમ લાગશે કે તમે તમાકુ ખાઈને આવો તો અમે ધાણંદાળ ખાઈને તો આવીને. અથવા તો શિક્ષકને ચીડવા માટે કોઈ એવો અવકચંડો સ્ટુડન્ટ હોય દોડડાયો તો એ ખાલી તલ ઓલી ધાણંદાળ જ ખાતો હોય પણ ચાવે રાખે કે શિક્ષક એને કંઈ કહે છે જોવા માટે. પછી કે શું ખાસ? માણેકચંદ ખાસ? તો કે ના, હું તો દાણાદાર ખાઉં છું, માણેકચંદ આ લો. એટલે આવો ટાઈમ પાસ કરે છે વિદ્યાર્થી, કારણ કે એ અનુકરણ દ્વારા શીખે છે. એ કંઈક
શિક્ષકે કંઈક ભલે ચિંગમ ચબાવીને આવતો હોય, ઘણા વિદ્યાર્થીઓ, હા, ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા તમારે ચિંગમ મોઢામાં રાખવી જોઈએ, અથવા તો પેલું ફ્રેશનર છે એ તમે ચાવો, કારણ કે તમને ઊંઘ ન આવે. સતત તમારા જડબા એ રીતના ચાલુ રહે તો તમને ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ ન આવે. પણ લેક્ચર લેખતી વખતે તમે ચિંગમ ચાવો તો એ યોગ્ય નથી, કારણ કે તમે કોઈને કહેવા નથી, કોઈને ખબર નથી કે તમે ચિંગમ ચાવો છો કે તમાકુ ચાવો છો, બરોબર? તો આવી પરિસ્થિતિમાં, કારણ કે એક શિક્ષક તરીકે તમારી જે ભૂમિકા છે, તો એમાં તમારા વ્યક્તિત્વ ગુણોમાં એવો ગુણ હોવો જોઈએ કે લોકો તમને ફોલો કરે, લોકો તમને રિસ્પેક્ટ આપે અને તમારું માન જળવાઈ રહે, એવું તમારું શિક્ષક તરીકેનું વ્યક્તિત્વ હોવું જોઈએ. સલાહનું જે ત્રીજું સ્તર છે, તો કે આ સ્તરના સલાહકારો પાસે ખાસ અભ્યાસક્રમની પદવી હોવી જોઈએ, બરાબર? ખાસ કરીને કોલેજના સલાહ કેન્દ્રમાં આવી મનોવિજ્ઞાન કે સલાહના અભ્યાસક્રમમાં અનુસ્નાતક પીએચડીની પદવી જરૂરી છે. અમેરિકામાં સૌથી વધુ સલાહકારો કાર્યરત છે અને ભારતમાં હજુ સલાહનો વ્યવસાય બાલ્યાવસ્થામાં છે. પૂર્ણ સમયના સલાહકાર તરીકે નોકરી મેળવવું પર્યાપ્ત રીતે શક્ય બનતું નથી. આથી સલાહ વ્યવસાય અને તેના વિકાસનો પ્રગતિરથ અટકી ગયો છે. જો કે હવે શાળાના સલાહકારોની અગત્ય સમજાતી જાય છે. હોસ્પિટલમાં સલાહકારો કાર્યરત થયા છે. સલાહના કાર્યક્રમમાં લોકો દાખલ થતા ગયા છે. એ પછી છે કારકિર્દી સલાહ. વ્યવસાય કે કારકિર્દી પસંદગી માનવીના સમગ્ર જીવનને એક રીતે સ્પર્શે છે, જેમ કે આવક, મનોભાર, શિક્ષણ, મિત્રો, જીવનશૈલી, રહેઠાણનું સ્થાન વગેરે પ્રભાવિત કરે છે. નેશનલ કેરિયર ડેવલપમેન્ટ એસોસિએશન, ફરીવાર નેશનલ કેરિયર ડેવલપમેન્ટ એસોસિએશન ઈસવીસન 1990માં સ્થપાયું, જેમાં કારકિર્દીની ડહાપણપૂર્વક પસંદગી કઈ રીતે કરી શકાય. એટલે કે વ્યવસાય પસંદગી કોઈ પાકેલું ફળ નથી, બરોબર, જે તમારા ખોળામાં ટપકી પડે. વ્યવસાય પસંદગી એ કોઈ પાકેલું ફળ નથી જે તમારા ખોળામાં આવીને ટપકી પડે, તેને પકડવું પડે છે, બરોબર? દાખલા તરીકે હું જ્યારે 7મા ધોરણમાં હતી અને સરસ મજાનો મારો અવાજ હતો નાનપણથી, એટલે મને એવું હતું મનમાં કે હું ગાયક કલાકાર બનીશ. અને હું લતા મંગેશકરને તો સાંભળતી, પણ મને એમના કરતાં આશા ભોસલેનો અવાજ વધારે ગમતો હતો, એટલે હું હંમેશા આશા ભોસલેની કોપી કરતી હતી, કારણ કે એ એકદમ એમનો અવાજ છે એકદમ નટખટ અને ચુલબુલી, જેને કે ચંચળતા હતી એમની અવાજમાં, એટલે મને બહુ ગમતા. અને મને શમશાદ બેગમનો અવાજ એ બહુ ગમતો, આજની તારીખે ગમે છે. પણ મારો કહેવાનો અર્થ એમ છે કે જ્યારે હું નાની હતી ત્યારે મને એવું હતું કે હું એક ગાયક કલાકાર બનીશ. પછી હું સ્કૂલ લેવલે હતી તો મને એવું લાગ્યું કે હું એક નાટ્યકાર બનીશ. મને નાટકમાં જબરજસ્ત ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. ગુરુકુલનું વાતાવરણ જેવું હતું કે જ્યાં નાટકની પ્રવૃત્તિઓ વધારે થતી, અને અમે સરસ મજાનું એક જ્યોતિબેન થાનકી લિખિત અને યશવંત ગઢવી દિગ્દર્શક અને પરમ પૂજ્ય આદરણીય મારા ગુરુ એવા સવિતા દીદી, નાનજી કાલિદાસ મહેતા, જે જુહી ચાવલાના ફઈ સાસુ થાય, તો એમના નીચે મારું બાળપણ વીત્યું. એટલે મને નાટકમાં જબરજસ્ત ઇન્ટરેસ્ટ પડ્યો અને મારી જે કંઈ પર્સનાલિટી ડેવલપ થઈ એ બધી નાટક અથવા તો સ્ટેજને આભારી છે. હું એ કલાનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું કોલેજમાં આવતી ગઈ તો મને એક પત્રકારત્વ ફિલ્ડમાં આગળ વધવાનું મન થયું અને એક પ્રોફેસર કે હું લેક્ચરર કે હું એક પ્રોફેસર બનીશ એવું મેં નક્કી કર્યું. તો તમે સમજી શકો છો કે તમારા વ્યક્તિત્વમાં આ 3 ગુણ લક્ષણો ભગવાને આપેલા હતા અને તમે એને થોડાક ડેવલપ કર્યા અને તમારું જે વાતાવરણ હતું એવું થોડુંક તમને વાતાવરણ મળી ગયું.
તો એટલે હું આ ત્રણે ફિલ્ડમાં આજે એક્ટિવ છું. હું સંગીત વિશારદની ડિગ્રી પણ ધરાવું છું. જૂની રંગભૂમિના ગીતો એટલે કે નાટકમાં ગવાતા ગીતો વધારે ગાઉં છું. જગજીત અને ચિત્રાની ગઝલો વધારે ગાઉં છું. ગુલામ અલીની ગઝલો પણ મને ગમે છે. અને વોઇસ ઓફ કિશોર કુમાર, ભલે કિશોર કુમારે ગીત ગાયા હોય પણ એના ગાયેલા ગીતો હું વધારે ગાઉં છું. તો કહેવાનો મતલબ એમ છે કે સંગીત વિશારદની મને મારી પાસે ડિગ્રી છે. હું MA MPhil PhD વિથ સાયકોલોજી છું. GPSC એક્ઝામ પણ હું પાસ છું. અને નાટ્યભૂષણ એવોર્ડથી પણ હું સન્માનિત છું. અને અત્યારે જો તો હું નાટકમાં અને ગુજરાતી સિરિયલો અને મૂવીમાં વધારે પડતી આગળ છું. જેને કહેવાય કે મેં આ ત્રણે, જેને મલ્ટિપલ પર્સનાલિટી કહેવાય. તો જ્યારે તમને એક એક જે ક્ષેત્ર છે તો એમાં મને અભિરુચિ અને અભિયોગ્યતા છે, પણ એ ક્ષેત્ર છે એને એને મેં ધન ઉપાર્જન એટલે મેં ઓફબીટ નાટકો કરવાનું પસંદ કર્યું. હું સિદ્ધાર્થભાઈ રાંદડિયા હારે મૂવી કરું છું, પણ એમના નાટકોમાં હું બહુ ભાગ નથી લેતી. હું રાજુ બારોટની સાથે ભાગ લઉં છું, કારણ કે એમના જે નાટકો હોય છે એ ઐતિહાસિક નાટકો હોય છે, જેને કહેવાય ઓફબીટ નાટકો. સોક્રેટિસ, કઈ પાચાનો વેશ. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તમારે પોતાને નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે. ફરીવાર વાંચી જાઉં, વ્યવસાય પસંદગી કોઈ પાકેલું ફળ નથી કે જે તમારા ખોળામાં ટપકીને પડે, તેને તમારે પકડવું પડે છે. એટલે કે તમારે પોતાને નક્કી કરવું પડે છે કે મારે શું કરવું. ઘણીવાર આપણે એટલા બધા કન્ફ્યુઝ થઈએ છીએ કે યોગ્ય ટાઈમે નિર્ણય ના લઈ શકીએ. થોડીક વાર આપણને નાટક કરવું ગમે, થોડીક વાર આપણને કરાઓકે સિસ્ટમમાં ગાવું ગમે, થોડીક વાર આપણને એઝ એ લેક્ચરર કરવું ગમે, તો પછી તમે પરમેનન્ટ થવાનું ચૂકી જાઓ. એવું બને કે તમે વિઝિટિંગ ફેકલ્ટીમાં જ રહી જાઓ. તો આ બધી બાબત એ કારકિર્દી તમને યોગ્ય સમયે જો એવા કોઈ સલાહકાર મળી જાય જ્યારે તમે ડિગ્રી લઈને બહાર નીકળતા હોય, તો એ તમને તમારી કેરિયર અથવા તો કારકિર્દી ચૂઝ કરવામાં ખૂબ જ મહત્વનો એ ફાળો ભજવે છે એ સલાહકાર તમારા જીવનમાં. તો કે કારકિર્દી સલાહ એ સલાહના અન્ય પ્રકારો જેવી જ છે. તેમાં સલાહ, વ્યવસાય અને શિક્ષણના નિર્ણય તથા આયોજન પર ભાર મૂકવામાં આવે છે. કારકિર્દી સલાહમાં મૂલ્યો, મનોવલણો અન્વેષણ કરવામાં આવે છે. વ્યવસાયિક માર્ગદર્શનનો હેતુ વ્યક્તિને વ્યવસાય માટે માર્ગદર્શન આપવામાં આવે છે. વ્યવસાયિક સલાહ વ્યક્તિની વ્યવસાયની પસંદગીમાં, વ્યવસાય મેળવી આપવામાં, તેમાં પ્રગતિ સાધવામાં અને અનુકૂળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. આજકાલ અવનવા વ્યવસાયો ખુલતા હોવાથી કયો વ્યવસાય પસંદ કરવો તે પ્રશ્ન ઊભો થાય છે. વ્યક્તિ વ્યવસાયિક પસંદગીમાં કોઈની સલાહ ઝંખે છે. કારકિર્દી સલાહ વ્યવસાયની પસંદગી અને તેમાં સમાયોજન સાધવા માટે મદદરૂપ બને છે. વ્યવસાયની પસંદગી વ્યક્તિના જીવન માટે પણ ખૂબ મહત્વની છે. કારકિર્દી સલાહનો ઉદ્દેશ્ય વ્યક્તિ પોતાની શક્તિ, અભિરુચિ, અભિયોગ્યતા, કૌશલ્ય કે નોકરીની પસંદગી કરે તે માટે તેને મદદરૂપ થવાનું હોય છે. વ્યવસાય સતત બદલાતા જાય છે અને નવા વ્યવસાયો ઉમેરાતા જાય છે. આથી તે વિશે પણ સલાહાર્થીને માહિતીગાર આપવો જરૂરી છે. આમ કારકિર્દી સલાહ કે વિદ્યાર્થીઓના કારકિર્દી આયોજનમાં સલાહકાર થતી સલાહ છે. તેમાંથી વિદ્યાર્થી ભાવિ કારકિર્દી માટે સજ્જ થાય છે. સલાહકારની મદદથી વિદ્યાર્થી પોતાની શક્તિ અને અભિરુચિને અનુરૂપ વ્યવસાય શોધે છે. વ્યવસાયમાં જરૂર પડે તો પ્રગતિ માટે નોકરી પણ બદલી શકાય છે. હાલના સમયમાં જેટલી નોકરી વધારે બદલો એટલું પગાર વધે એવું વાતાવરણ છે. પરંતુ સંશોધન મનોવિજ્ઞાનના એવું કહે છે કે જ્યારે તમે ઘણીવાર વ્યવસ્થિત સમાયોજન સાધી શકતા નથી, ત્યારે પણ તમારે વ્યવસાય બદલવાનો વારો આવે છે. ભારતમાં મોટે ભાગે વધારે પગાર માટે નોકરી બદલવામાં આવે છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને જ સલાહકાર વ્યવસાય કે કારકિર્દી અંગે સલાહકાર કે માર્ગદર્શન પૂરું પાડે. માની લો તમને એક સરસ ઉદાહરણ આપું. વ્યક્તિગત માહિતી પત્રકમાં કોઈ અસીલે
એવું લખ્યું હોય કે મેં જુદી જુદી 6 જગ્યાએ નોકરી બદલી, તો એનું કારણ શું એ તમારે સલાહકારે જાણી લેવું જોઈએ. બઢતી અથવા તો પ્રમોશન માટે તો એ કુસમાયોજન નથી, પરંતુ એને એના ઉપરી અધિકારીએ કાઢી મૂક્યો એટલે એને નોકરી બદલી, અથવા તો ત્યાં એને સમાયોજનના પ્રશ્નો હતા, અથવા તો ઘરથી વ્યવસાયનું ક્ષેત્ર એ વધારે પડતા કિલોમીટર દૂર જવું પડતું હતું, ડિસ્ટન્સ લર્નિંગ હતું. સોરી, ડિસ્ટન્સ લર્નિંગ નહીં, પરંતુ એક વ્યવસાયની જગ્યા એવી હતી કે જે બહારગામ હતી. દાખલા તરીકે હું સુરેન્દ્રનગર ની કોલેજ સીયુસા કોલેજમાં પરમેનન્ટ ફેકલ્ટીમાં હતી, પરંતુ રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર અપડાઉન કરવું મને પોસાય એમ ન હતું, જેથી કરીને મારે નોકરી છોડવી પડી. તો કહેવાનો મતલબ એમ છે કે ઘણીવાર તમારા શરીરને કે તમારા કુટુંબને કે તમને પોતાને જ્યારે એ સલાહ માફક નથી આવતી, તો ત્યારે એક અસીલ તરીકે પણ તમારે ચોખવટ કરવી પડે કે ભાઈ મેં જુદી જુદી 6 જગ્યાએ નોકરી બદલી, પણ એનો અર્થ એમ નથી કે એ સ્ટાફની સાથે મને ભળતું નથી, કે વિદ્યાર્થીઓ કે કો એજ્યુકેશનમાં હું કામ ન કરી શકું એવી કેપેસિટી નથી, પરંતુ મને પગારમાં વધારો થતો હતો, એટલે ખાસ કરીને એન્જિનિયર ની નોકરી જે હોય છે, અથવા તો આઈટી ડિપાર્ટમેન્ટમાં જે લોકો નોકરી કરતા હોય છે, એ લોકો શરૂઆતમાં કોઈ ગામડાનું ક્ષેત્ર પસંદ કરે છે, રાણપુર જેવું, અને પછી એ હૈદરાબાદ કે દિલ્હી સુધીની પણ બદલી કરાવે છે. એ જ રીતે મીડિયા એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે ટીવીમાં કોઈ સામાન્ય ગુજરાતી ચેનલમાં કામ કરતો વ્યક્તિ હિન્દી સ્ટાર પ્લસ કે ઇંગ્લિશ સ્ટાર પ્લસમાં પણ કામ કરે છે, કોઈ ડિસ્કવરી ચેનલમાં પણ એ કામ કરતો થઈ જાય છે. તો એને એમાં પગારનું ધોરણ વધારે છે, પ્લસ એને એક મેનેજરની પોસ્ટમાં જવું ગમે છે. તમે જો ઘણા ગુજ્જુ મિત્રો આપણા ખાસ જે લોકો ગુજરાત છોડવાનું પસંદ નથી કરતા, એ લોકો આજીવન એઝ એ કેશિયર તરીકે બેંકમાં નોકરી કરે છે, એને પ્રમોશન નથી જોતું, કારણ કે પ્રમોશનમાં 1000 રૂપિયા ખાલી પગાર વધે, તો એને એમ થાય છે કે 1000 રૂપિયા પગાર વધે ને મારે મારો ઘર બાર છોડીને બહાર રહેવાનું, તો 2000 રૂપિયા તો મારે પીજીમાં રહેવાના દેવા પડશે, અને 2000 રૂપિયા તો મારે જમવામાં આપવા પડશે, તો સોના કરતા ઘડામણ મોંઘું થઈ જાય. પરંતુ જેને પોતાની પ્રગતિમાં રસ છે, જેને મેનેજર તરીકે એ લાંબુ વિચારે છે, લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ ને, એ રીતે જ એ મેનેજરની કક્ષાએ કે એઆરએમની કક્ષાએ પહોંચીને રિટાયર્ડ થવા માંગે છે, તો એ લોકો ગમે તેવી બદલી, એ લોકોને 3 મહિને બદલી થાય છતાં એ ના નથી પાડતા. એ જ રીતે જે લોકો જજ હોય છે, જે લોકો ન્યાયાધીશ હોય છે, ટૂંકમાં એ લોકોની પણ બદલી થતી જ હોય છે, વારંવાર એ લોકોની બદલી થતી હોય છે, અને એ લોકોને પ્રમોશન એ વધે, તો ઘણીવાર એવું નથી હોતું કે એ લોકોનું ખાલી પગાર વધતું હોય. તો આવી ઘણી બધી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાનો વ્યવસાય બદલતી હોય છે. તો એ જે પર્ટિક્યુલર જે સલાહકાર જે છે એને જાણી લેવું જોઈએ કે અસીલે પોતાની નોકરી શા માટે બદલી છે, અને એ પછી જ એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. એ જ રીતે છે એમાં સલાહ કયા પ્રકારની હોય છે, તો કે મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, વ્યક્તિગત સલાહ અને જૂથ સલાહ. પ્રેરણાનું ઝરણું અથવા તો એવા કોઈ મોટિવેશન કેમ્પમાં તમે જ્યારે જાઓ છો, ત્યારે એક જૂથ સલાહ તમને અપાતી હોય છે. એ જ રીતે સેલ્સમેનશીપ કઈ રીતે કરવી, તો એ સેલ્સમેનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, તો એ તમે જો ટ્રેડમાં પેલો માણસ તમે વોટ્સએપ જોયું હશે, એનું નામ ભૂલી ગઈ, એ કેટલું સરસ રીતે પોતાની સેલ્સમેનશીપ કરે છે, તમને નોલેજ પણ આપી જતો હોય છે, અને પોલિટિકલ લેવલે કોણે શું કર્યું એની પણ તમને એક ઝાંખી કરાવે છે, બરાબર. એ જ રીતે જોક્સ તમે કોઈ દો તો એ એક ઇન્ટેલિજન્ટ જોક્સ હોય છે. દાખલા તરીકે કોઈ વકીલને તમે પરણો માની લ્યો, તો એ આખા દલીલ જ કરે રાખે નાની નાની બાબતમાં ઘરે, તો ટૂંકમાં એ આખો જોક્સમાં એક વણી લેવામાં આવે છે કે એક વકીલને કેવી ટેવ હોય છે. તો એક ડોક્ટરને તમે પરણો તો એ વધારે પડતો હેલ્થ કોન્શિયસ હોય છે. હવે એની યારે તમે 4 રસ્તે
ઊભા રહીને એને એમ કહો કે મને પાણીપુરી ખાવા લઈ જાવ, તો એ તમને પાણીપુરી ખાવા નહીં લઈ જાય. એ જ રીતે કોઈ શિક્ષક હોય છે તો એનામાં ચીકણા વેડા વધારે હોય છે, અથવા તો એ છાપું, જેને કે પંચાયતીઓ સ્વભાવ હોય છે. એ લોકો સ્ટાફ રૂમમાં નવરા નવરા એકબીજાની ખોદતા જ હોય છે. જે લેક્ચર લેવા ગયું હોય એની પાસેરી લઈને વાટે રાખે છે. એ એનો સ્વભાવ હોય છે, પંતુજી, બરોબર. અને ગભરું પ્રકૃતિના હોય છે. મોટી ક્લાસમાં મોટી મોટી વાતો કરે, પરંતુ એને તમે દિલ્હીના ઘાટ ઉપર ઊભા રહી જવાનું કહો તો એને એ નહીં મજા આવે. એ જ રીતે કોઈ પૂજારી હોય અને એને પૂજા કરવાની ટેવ હોય, તો એ પત્નીને પણ એક રિસ્પેક્ટથી અથવા તો પત્નીને એક દેવી તરીકે સ્વીકારે, તો પછી એનું જે લગ્ન જીવન છે એ કેવી રીતે આગળ ચાલે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે કંઈ તમે વ્યવસાય ઘણીવાર અપનાવી લેતા હોય છો, તો એનું તમારા વ્યવસાયને અનુરૂપ તમારું વ્યક્તિત્વ થઈ જાય છે. એ જ રીતે કોઈ કાઉન્સલર હોય, હવે એનો પતિ કે એની પત્ની એને 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 દૂધમાંથી પોરા કાઢે, એનો વાંક જ ગોતે રાખે કે એનામાં આટલી ખામી છે, અથવા તો એને ઘણીવાર વધારે પડતું બોરિંગ થઈ જાય છે. એ આ 24 કલાક તમે કોઈને માર્ગદર્શન દીધે રાખો, 24 કલાક બોલ બોલ કરે રાખો, પણ હું તો ઊંધું કરું છું કે કોલેજમાં જ બોલવાનું, ઘરે જઈને સાવ ચૂપ થઈ જવાનું. કારણ કે થાક લાગે ને આ જડબાને, એને અને એવું જ હોવું જોઈએ. અને ખરેખર જે તમે ખરા અર્થમાં કાઉન્સલર હોય ને, તો તમને જ્યાં સુધી કોઈ પૈસા ન આપે ને ત્યાં સુધી એનું કાઉન્સેલિંગ ના કરવું જોઈએ તમારે. પૈસા આપે પછી જ તમારે કાઉન્સલ, કારણ કે તો જ એને એની વેલ્યુ સમજાશે. ઘણીવાર અમે અમુક બાબતો આપણે પૈસાથી જોખવા માટે ટેવાયેલા હોય છે. ભગવાનને આપણે એવું કહીએ કે તું મને આટલું કરી દે તો હું તને એક શ્રીફળ વધેરીશ, અથવા તો આટલા રૂપિયાનું હું દાન આપીશ. એટલે દરેક વસ્તુને આપણે પૈસાથી મૂલવતા હોઈએ છીએ. અને ખરેખર જે વ્યવસ્થિત કાઉન્સલર છે તો એને મફતમાં કોઈનું કાઉન્સેલિંગ ન જ કરવું જોઈએ. એમાં તો હું પોતે પણ એ સિદ્ધાંતમાં માનું છું. તો સલાહનો એક અર્થ એ છે કે સલાહ આંતર વ્યક્તિગત સંબંધો છે. પેટરસન એના જે સંશોધનો છે એ પ્રમાણે છે કે વ્યક્તિગત કક્ષાએ અપાય છે અને એ વધારે ઇફેક્ટિવ હોય છે. જ્યાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચે વિશ્વાસના વાતાવરણમાં વાતચીત, અન્વેષણ, પરિવર્તન અને વૃદ્ધિ આરંભાય છે. સલાહાર્થીને સલાહકાર તરફથી તેના વર્તન, લાગણી અને આયોજન માટે તાત્કાલિક પ્રતિપુષ્ટિનો લાભ મળે છે. આ બધું વ્યક્તિગત સલાહમાં જ વિશેષ રીતે શક્ય બને છે. વ્યક્તિગત સલાહનું મહત્વનું સાધન મુલાકાત છે. મુલાકાત જો આપણે ભણી ગયા, બરોબર, પણ હજી મુલાકાતની ટેકનિક જુદી જુદી ભણવાની બાકી છે. મુલાકાત એટલે શું અને પ્રારંભિક મુલાકાત એટલે શું, એટલું જ આપણે ભણ્યા છે. મુલાકાતમાં વિષય બદલાવા, ઘરની મુશ્કેલી, અભ્યાસક્રમની માહિતી મેળવવી, શિક્ષકો સાથે અણબનાવ, પ્રેમ, ટૂંકમાં બ્રેકઅપ, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી વગેરે, પ્રેમ ભંગ થવું વગેરે સમસ્યાઓ હાથ ધરવી જોઈએ. શેમાં? તો કે વ્યક્તિગત સલાહમાં. આવા ઘણા પ્રશ્નો ભારતીય વાતાવરણમાં ઊભા થતા હોય છે. સલાહકારનું ધ્યેય તેના ઉકેલમાં વ્યક્તિને સલાહ આપવાનું હોવું જોઈએ. સલાહકાર વ્યક્તિગત સલાહમાં ફક્ત સમસ્યાનો હલ જ નથી કરતો, પરંતુ સલાહાર્થીના વ્યક્તિત્વને સમજી વ્યક્તિત્વ વિકાસના અવરોધક પરિબળોને દૂર કરવામાં સલાહરૂપ બને છે. અસીલ પોતે પણ સલાહકારની મદદથી સમસ્યાની પાછળ રહેલા કારણોને જાણે છે. જો સલાહકાર વ્યક્તિની કુસમાયોજનની સમસ્યા સમજે અને સલાહાર્થીને પુનઃ શિક્ષણ તરફ દોરી જાય તો સલાહનું સફળ પરિણામ આવી શકે છે. શૈક્ષણિક, વ્યવસાયિક અને વ્યક્તિગત સમસ્યાઓ એકબીજા સાથે એટલી બધી ભળી જાય છે કે તેનું સ્વતંત્ર રીતે વર્ગીકરણ કરવું મુશ્કેલ છે. તમે જો અમુક માતા પિતા જે છે એ એટલા બધા ડિસિપ્લિનમાં, દાખલા તરીકે કોઈ વ્યક્તિ મિલિટરીમાં કામ કરીને આવ્યો હોય, મિલિટરીવાળા વહેલા રિટાયર્ડ થઈ જાય, બરાબર, તો અને પછી એ ઘરે આવીને ઘરમાં પણ મિલિટરી માઇન્ડ હોય એનું. પેલું દંગલ પિક્ચર તમે જોયેલું છે, તો આમિર ખાન કેટલા બધા ડિસિપ્લિનમાં માનનારા હોય છે અને એ સ્પોર્ટ્સમાં આગળ હોવાના હિસાબે અથવા તો કુસ્તી કે અખાડો
માં પોતાની છોકરી ઉપર કેટલું ક્રૂરતાપૂર્વક વર્ણન એનું પેલું કરે છે. એટલે એક દીકરી તો એની વિરોધી થઈ જાય છે, એના ફાધરની લાગણીને એ સમજી નથી શકતી. પરંતુ ઘણીવાર આવું થતું હોય છે કે માતા પિતા અને ખાસ કરીને પિતા જ્યારે બાળકો ઉપર વધારે પડતો હક જમાવે છે, અથવા તો પોતાનું બાળક છે એને એક ફર્નિચરની જેમ જ્યારે ટ્રીટ કરે છે અને કોઈ પણ જાતની એને છૂટ આપવામાં આવતી નથી, અથવા તો કમ્પલસરી એને નોનવેજ ખવડાવે છે એની હેલ્થના ઇસ્યુ ન થાય એના માટે થઈને, તો આવું પણ ઘણીવાર એ નુકસાન કરતા નીવડે છે. એ પછી છે જૂથ સલાહ. સલાહનો જે બીજો પ્રકાર છે એ છે જૂથ સલાહ. જૂથ સલાહમાં એક ફાયદો હોય છે, એક બેનિફિટ થાય છે કે તમે કટાક્ષ કરી શકો છો. કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સમૂહને ધ્યાનમાં રાખીને. પછી શું થાય, જે પ્રેક્ષકો હોય ને અથવા તો જે અસીલ હોય ને અથવા તો જે બાળક હોય ને એકબીજાની સામું જોઈ રાખે કે ભાઈ કઈ આ ટીચર આપણને નથી કહેતા, એ તો આપણી બેનપણીને કહે છે. ઘણા લોકો લેસન કરીને ન લાવતા હોય, ઘણા લોકો ચાલુ ક્લાસે સૂઈ જતા હોય, ઘણા લોકો ચાલુ ક્લાસે મોબાઈલ વારંવાર જોતા હોય, ટીણિંગ ટીણિંગ ઘણાના મોબાઈલમાં 24 કલાક મેસેજ આવે રાખતા હોય. તો વિદ્યાર્થીઓને જ્યારે એક લાઇટલી મૂડમાં શિક્ષક સમૂહમાં સલાહ આપી શકે છે, ઘણા બધાને લાગુ પડતી હોય, પરંતુ કોઈ વ્યક્તિગત ટાર્ગેટ ન કરવો હોય ત્યારે જૂથ સલાહ ખૂબ મહત્વની હોય છે. અથવા તો એવા એક મૂંઝવતા સેક્સને લગતા જ્યારે પ્રશ્નો હોય છે, કોઈ વ્યક્તિ કે કોઈ દીકરી જ્યારે એ સેક્સને લગતા પ્રશ્નો પૂછી ના શકતી હોય, વ્યક્તિગત રીતે શરમાતી હોય પોતાના શિક્ષકથી, ત્યારે શિક્ષકો જ્યારે સેક્સ એજ્યુકેશન આપે છે, જ્યારે લગ્ન અને જાતીયતાના મનોવિજ્ઞાનમાં જ્યારે ભણાવે છે, ત્યારે આપોઆપ પૂછ્યા વગર પણ સમસ્યાઓ છે એનો ઉકેલ મળી જતો હોય છે. દાખલા તરીકે હસ્તમૈથુન. તમે ઘણીવાર છાપાઓની પૂર્તિઓમાં, ગૃહ શોભા જેવા મેગેઝિનમાં આવા પ્રશ્નો પૂછતા લોકોને જોયા હશે, અથવા તો તમે પોતે પણ ધ્યાનમાં લીધું હશે કે દાખલા તરીકે કોઈ પૂછે કે હસ્તમૈથુન કરી શકાય ખરું, તો તમે શું જવાબ આપશો? એ જે સલાહ એમ કે હસ્તમૈથુનથી વીકનેસ આવી જાય ખરી, તો તમે શું સલાહ આપશો? તો પર્ટિક્યુલર એ વ્યક્તિને તમારે સામે બેસાડવી પડે, ત્યારે તમે એને સલાહ આપી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોલેજમાં ભણતી હોય, એટલે કે એ ટીન એજની હોય, એ પુખ્ત થઈ ગઈ હોય, અથવા તો કોઈ વ્યક્તિ 32 કે 38 વર્ષની હોય જ્યારે, અને એના લગ્ન ન થયા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એ જાતીય ઈચ્છા તો થવાની જ, તો ત્યારે હસ્તમૈથુન એ કોઈ બહુ મોટી ગંભીર સમસ્યા નથી, પરંતુ વારંવાર હસ્તમૈથુનનો ઉપયોગ ના કરવો જોઈએ. ના, કારણ કે એની તમને ટેવ પડી જાય, પછી લગ્ન જીવનમાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે તમે તમારા સામેના પાત્રને સેટિસ્ફાઈડ નહીં કરી શકો, કારણ કે તમને હસ્તમૈથુનની આદત પડી ગઈ હોય છે. ઘણા લોકો બાથરૂમમાં નાતી વખતે પણ હસ્તમૈથુન રોજ કરતા હોય છે. કુંવારા હોય ત્યાં સુધી ક્યારેક કરો, ઇટ્સ ઓકે, પરંતુ જ્યારે તમે પરણી જાઓ છો ત્યારે હસ્તમૈથુન કરાય નહીં. વીર્યસ્ખલન થઈ જવું એ કુદરતી ઘટના છે. તમે કંઈ જ ના કરો અને ઊંઘમાં તમને સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન મળી જાય, એ કુદરતી ઘટના છે, એ બહુ મોટો ગંભીર પ્રશ્ન નથી. તો જ્યારે આ સેક્સ્યુઅલ વાતને લગતા પ્રશ્નો કે વ્યવસાયને લગતા પ્રશ્નો કે વ્યક્તિત્વ ખામી કે ખૂબીને લગતા જે કંઈ પ્રશ્નો છે, એ ઘણીવાર જૂથ સલાહ કેન્દ્રોમાં જે પૂછી ન શકાય કે પૂછતા સંકોચ થાય એવા પ્રશ્નનો જવાબ ઘણીવાર આપોઆપ મળી જતો હોય છે. વ્યક્તિ જૂથનો ભાગ હોવાથી અને જૂથના સંદર્ભમાં તેનું વર્તન થતું હોવાથી
જૂથ સલાહ એક સફળ સલાહકાર તરીકે આધાર લઈ રહ્યું છે. જૂથ સલાહ એવી સલાહ છે જેમાં સલાહકાર એ ઘણા વિદ્યાર્થીઓ કે ઘણા વ્યક્તિઓને એકઠા કરી સામૂહિક રીતે વ્યક્તિની સમસ્યાઓ ઉકેલ લાવે છે. જૂથ સલાહમાં એક વ્યક્તિ નહીં પરંતુ નાનકડું જૂથ સંકળાયેલું હોય છે. અહીં ભયમુક્ત પરિસ્થિતિ હોય છે. આવી પરિસ્થિતિમાં સભ્યો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, લાગણીઓ વ્યક્ત કરે છે અને એ દ્વારા પ્રશ્નોનો ઉકેલ શોધાય છે. આવી જૂથ સલાહ શૈક્ષણિક અને વ્યવસાયિક આયોજન કે સમાયોજનને લગતા પ્રશ્નો, કારકિર્દી આયોજન, વ્યવસાયિક સમસ્યાઓ, વ્યક્તિગત સમાયોજનની સમસ્યાઓમાં ઉપયોગી નીવડે છે. જૂથ સલાહ એક વિશિષ્ટ સંબંધ છે. તેમાં સમાન સમસ્યાવાળા અસીલો એકઠા થઈ તેઓ પોતાના પ્રશ્નોને ચર્ચે છે. એકબીજાની પરસ્પર ચર્ચાથી અસીલને લાગે છે કે પોતાને એકલાને દુઃખ નથી, પરંતુ બીજાને પણ દુઃખ છે, પોતાના જેવી સમસ્યાઓ અન્યને પણ છે. આથી અસીલો એકબીજાની લાગણીમાં સહભાગી બને છે. દરેક વ્યક્તિને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક મળે છે અને સમૂહમાં એક પ્રકારની સંકોચ પછી છૂટી જાય છે. મિત્રોની અસર લોકો પર વિશેષ પડે છે. તમે જો અમુક જે ધાર્મિક ગ્રુપ છે, દાખલા તરીકે આર્ટ ઓફ લિવિંગમાં શ્રી રવિશંકર મહારાજ અથવા તો સદગુરુ દ્વારા જે ભૈરવી પૂજા અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, તો એના તમે જુઓ તો એના સોશિયલ મીડિયામાં એના વોટ્સએપ ફરતા થાય છે. તો એ જે બધી છે તો એમાં તમારી લાગણીઓનું, તમારી સમસ્યાઓનું, તમારી માગણીઓનું કેથાર્સિસ થાય છે. કેથાર્સિસ એટલે શું? કે તમે માની લો કે તમને બધાને એક સાથે યોગમાં બેસાડ્યા છે, પછી તમને એમ કે લાંબા શ્વાસ લ્યો એટલે તમે લાંબા શ્વાસ લ્યો, તમને કે અનુલોમ વિલોમ કરો એટલે તમે અનુલોમ વિલોમ કરો છો, પછી તમને એમ કે તમારા લાંબા શ્વાસ ઉપર તમે ધ્યાન આપો એટલે તમે લાંબા શ્વાસ ઉપર ધ્યાન આપો છો. પણ જ્યારે તમે એ લાંબા શ્વાસ ઉપર ધ્યાન નથી આપી શકતા અથવા તો જ્યારે તમને એવું સૂચન કરવામાં આવે છે કે તમારી જે સમસ્યા છે ને એ અમને મોટેથી કહો, અને ત્યારે એમ કે છે કે મેરા પહેલા પ્યાર અધૂરા રહી ગયા, મેરા પહેલા પ્યાર અધૂરા રહી ગયા, અને એ બોલતા બોલતા એ વ્યક્તિ રડી પડે છે અથવા તો એના બ્રેકઅપને યાદ કરીને રડી પડે છે કે નોકરીમાં એને કાઢી મૂક્યો હોય એ ઘટનાને યાદ કરીને રડી પડે છે, અથવા તો એ સ્મશાનમાં પોતાના અંગત વ્યક્તિના અગ્નિ સંસ્કારને દહન કરતી વખતે એની જે માનસિક હાલત, આઘાતજનક અનુભવોને યાદ કરીને રડી પડે છે, અથવા તો પોતે આપઘાત કરતા બચી ગઈને ઈશ્વરનો આભાર માનીને એ રડી પડે છે. આને કહેવાય કેથાર્સિસ. અથવા તો તમારાથી ભૂલથી થઈ ગયેલા ખરાબ કર્મો, ભૂલથી તમે કોઈને દુઃખી કર્યા હોય એ યાદ કરીને જ્યારે તમે ગિલ્ટી ફીલ કરો છો અને ઈશ્વરની આગળ જ્યારે તમે પશ્ચાતાપ કરો છો, માફી માગો છો ભગવાનની, ત્યારે પણ તમે રડી પડો છો. અને રડવાથી હંમેશા શું થાય છે? તમે રિલેક્સ થઈ જાઓ છો. બરોબર? તમે એકદમ રિલેક્સ થઈ જાઓ છો. અને જ્યારે તમે કોઈને યાદ કરીને રડો છો, તમે જ્યારે પશ્ચાતાપ કરીને રડો છો, તમે તમારી ભૂલ સ્વીકારીને રડો છો, ત્યારે એ આંસુ હશે ને એ આંસુ તમારા ગરમ હશે. અને જ્યારે તમે ઈશ્વરના સાનિધ્યમાં રડો છો, ઈશ્વરને યાદ કરીને રડો છો, અને જ્યારે તમે બ્રહ્મ જ્ઞાન થાય છે, અને જ્યારે તમે તમારા પુત્ર પ્રેમમાં રડો છો, અથવા તો તમે તમારા દીકરાને મિસ કરતા હોય અને એની કંઈક પ્રગતિ થાય ને સારા સમાચાર આવે કે એને નોકરી મળી ગઈ છે, એવી પરિસ્થિતિમાં જ્યારે તમે રડો છો ત્યારે તમારા આંસુ જે છે એ થીજી જાય છે. એટલે કે એ આંસુ જે છે એ ઠંડા હોય છે. જ્યારે કોઈ તમને બ્રહ્મ જ્ઞાન થાય છે, સ્પિરિચ્યુઅલ લેવલ તમારું સ્વાધિષ્ઠાન ચક્ર જ્યારે જાગૃત થાય છે,
તમારું આજ્ઞા ચક્ર જ્યારે જાગૃત થાય છે અને જ્યારે તમે હિલિંગ મેથડમાં બેઠા હોય અને તમે કોઈને રેકી આપતા હોય અને જ્યારે તમારી આંખમાં આંસુ આવે અને એ રેકી તમે જ્યારે ઝીલતા હોય અને તમે એકદમ હસો છો અને બીજી બાજુ તમારી આંખમાં આંસુ છે, તો એ આંસુ જે હંમેશા ઠંડા હોય છે. મંદિરમાં તમે કોઈ મૂર્તિની માં ખંભલાઈમાંની સામે ઊભા હોય અને આંખો બંધ હોય તમારી અને આંખમાંથી અશ્રુ વહી છૂટે, તો એ અશ્રુ કેવા છે? ઠંડા છે, ગરમ નથી. પણ હા, માતાજીને તમે કોઈ ફરિયાદ કરતા હોય, તમારો અસંતોષ વ્યક્ત કરતા હોય અને જ્યારે તમે ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય, તો એ આંસુ પાછા ગરમ હોય છે. તો આ જે વાત છે એ કોઈ પણ સલાહકારને ખબર હોવી જોઈએ. તો જૂથ સલાહ કે શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા આર્ટ ઓફ લિવિંગમાં જ્યારે કોઈની લાગણી અને માંગણીનું કેથાર્સિસ કરવામાં આવે છે, ત્યારે એ લોકો રીતસર ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, યોગ કરતા કરતા. જો વિચાર જ ના આવતા હોત તો રડું જ ના આવત, તો તમે સમાધિ અવસ્થામાં પહોંચી જાઓ. પરંતુ એ ખુશનસીબ દરેક વ્યક્તિનું હોતું નથી. એમાં ઘણી બધી આવડત હોવી જોઈએ, ઘણા બધા ચક્રોને સ્થિર કરવા માટે, ઘણા બધા જુદા જુદા ચક્રોને જાગૃત કરવા માટે અનેક પ્રકારનું જ્ઞાન અને ભક્તિ તમારે ઉપાર્જિત કરવી પડે છે. અને એ પછી તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય છે, જે રામકૃષ્ણ પરમહંસની થઈ હતી, જે સ્વામી વિવેકાનંદની થઈ હતી, જે ઓશોની થઈ હતી અને જે અરવિંદ મહારાજની થઈ હતી, કે જે પ્રમુખ સ્વામીજીની થઈ હતી. હવે એ વિષયાંતર થઈ જશે એટલે આપણે એમાં બહુ જતા નથી ટૂંકમાં. તો જૂથ સલાહ એક વિશિષ્ટ સંબંધ છે, જેમાં સમાન સમસ્યાવાળા અસીલો એકઠા થઈ તેઓ પોતાના પ્રશ્નોની ચર્ચા કરે છે. જો મનોવિશ્લેષણવાદમાં, ફ્રોઇડન થિયરીમાં આને મનોનાટ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મનોનાટ્ય પદ્ધતિ. દેવકીનું જે આરજે છે, દેવકી, જે લોકો નાટકમાં રસ હશે એ લોકો દેવકીને ઓળખતા હશે, જે લોકો રેડિયો મિર્ચી સાંભળતા હશે એ લોકો દેવકીને ઓળખતા હશે, બરોબર, FM રેડિયો સાંભળતા હશે એ લોકો દેવકીને ઓળખતા હશે. તો એક બહુ સારી આરજે છે ને, એથી વધારે એ એક બહુ સારી નાટ્ય કલાકાર છે. તો એની જે સોશિયલ મીડિયા ઉપર 1 મિનિટની વાર્તા આવે છે, અથવા તો એનું એક અદ્ભુત નામનું નાટક ખરેખર અદ્ભુત છે. અદ્ભુત નામનું નાટક ખરેખર અદ્ભુત છે, એકવાર જોવા જેવું છે. તો એમાં મનોનાટ્ય પદ્ધતિ દ્વારા આખું નાટક રજૂ કરવામાં આવ્યું છે. નાટક શરૂ થયા પહેલા જ દરેક પ્રેક્ષકોને એક જુદી જુદી લખેલું, કોઈ પણ જે ચિઠ્ઠીમાં લખેલું હોય, દાખલા તરીકે પ્રેમ, તો એ કોઈ પ્રેક્ષકને આપવામાં આવે છે. એ પછી લખેલું હોય છે તિરસ્કાર, તો એ કોઈ પ્રેક્ષકને આપવામાં, કોઈના ચિઠ્ઠીમાં લખેલું હોય છે માં, તો એ આપવામાં આવે છે. કોઈના ચિઠ્ઠીમાં લખેલું હોય છે અમદાવાદ, તો એ આપવામાં આવે છે. કોઈની ચિઠ્ઠીમાં લખેલું હોય છે લતા મંગેશકર. તો આવું જે કંઈ પણ આવું લખેલું હોય છે, અને પછી એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે, ધીમે ધીમે એ દેવકી છે લોકોની પાસે જતી જાય છે, એટલે પ્રેક્ષકોની પાસે, એટલે કે એક નાટકમાં ઇન્વોલ્વમેન્ટ આવે. ખાલી દેવકીને નાટકના ડાયલોગ નથી બોલવાના, પરંતુ એની ચિઠ્ઠીમાં જે ડાયલોગ આવ્યો હોય છે એને બોલવાનો હોય છે. દાખલા તરીકે, જો તું મારું મૌન નહીં સમજે તો મારી ભાષા કઈ રીતે સમજીશ? તો આ નાટકની ડિલિવરી તમે કેવી રીતે કરો છો? તો એ એક દેવકી ચેક કરે છે, અને એના ઉપરથી તમારું વ્યક્તિત્વ કેવું છે. કોઈ પણ નાટકનો ડાયલોગ છે એ ખાલી તમારે બોલવાનો નથી, એ નાટકના ડાયલોગને તમારે થ્રો કરવાનો છે. શું કરવાનું છે? થ્રો કરવાનો છે. એવી રીતે જ ગાયત્રી મંત્ર કે કોઈ પણ મંત્ર તમે જ્યારે માત્ર બોલો છો તો એ વધારે ઇફેક્ટિવ હોતો નથી, પરંતુ જ્યારે એ મંત્રને તમે થ્રો કરો છો ત્યારે એનું રિઝલ્ટ તમને મળે છે.
દાખલા તરીકે હું સૂર્ય મંત્ર બોલું, જપા કુસુમ શંકાસમ કાશ્યમેવ મહાધૃતિમ તમોરી સર્વ પાપધ્વનમ પ્રણતોષ્મી દિવાકરમ. આ બીજ મંત્ર મેં થ્રો કર્યો કહેવાય. પણ જપા કુસુમ શંકાસમ કાશ્યમેવ મહાધૃતિમ તમોરી સર્વ પાપધ્વનમ તોષ્મી દિવાકરમ, તમે જ્યારે કોઈ ઇફેક્ટિવ વાત કહી રહ્યા છો ત્યારે એ જ રીતે કોઈ પ્રોફેસર પોતાનું લેક્ચર લઈ રહ્યા છે ત્યારે માત્ર લેક્ચર લેતા નથી, માત્ર પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા નથી, માત્ર અધ્યયન અને અધ્યાપન કરતા નથી, પરંતુ ઇફેક્ટિવલી પોતાના અવાજનો, પોતાના સ્વાધિષ્ઠાન ચક્રનો ઉપયોગ કરીને જ્ઞાન તમને આપતા હોય છે. તો એ જ્ઞાન જે છે એ તમને વધારે યાદ રહે છે. કોઈ શિક્ષકને આપણે શા માટે વધારે પસંદ કરીએ છીએ? શા માટે આપણને લતા મંગેશકરનો અવાજ યાદ રહે છે, અમિતાભ બચ્ચનનો અવાજ યાદ રહે છે, નાના પાટેકરનો અવાજ યાદ રહે છે, કુલભૂષણ ખરબુંદાનો અવાજ આપણને યાદ રહે છે, સ્મિતા પાટીલનો અવાજ આપણને યાદ રહે છે, રાજ બબ્બરનો અવાજ આપણને યાદ રહે છે, નસરુદ્દીન શાહનો અવાજ આપણને યાદ રહે છે. આપણને હેમા માલિની ગમે છે પણ એનો અવાજ કેમ નથી ગમતો? શત્રુઘ્ન સિંહાના ડાયલોગ કેમ આપણને યાદ રહે છે? ધર્મેન્દ્રનો અવાજ કેમ આપણને નથી ગમતો? ભલે એ હીમેન હોય, એની પર્સનાલિટી બહુ સરસ છે પણ એનો અવાજ સારો નથી. શત્રુઘ્ન સિંહાનો ચહેરો સારો નથી પણ એનો અવાજ કેટલો ઇફેક્ટિવ છે. તો અવાજ એ પણ એક કુદરતી બક્ષિસ છે. રેડિયો સ્ટેશનમાં અમિતાભ બચ્ચને એમને ડબિંગ આર્ટિસ્ટ તરીકે, એટલે કે ખાલી એને ડબ કરવાનો હોય પોતાનો અવાજ, તો એમાં એ ફેલ થયા હતા. બરોબર, ડબિંગ આર્ટિસ્ટ તરીકે અમિતાભ બચ્ચન મહાનાયક પોતે નાપાસ થયેલા અને અવાજનો એનો રણકો એને પછી એવો વગાડ્યો, એને અવાજને એટલો બધો સરસ રીતે, પોતાના અવાજને એટલો બધો સરસ રીતે કેળવ્યો કે આજે અમિતાભ બચ્ચનનો અવાજ આપણે રસ્તા ઉપર કોઈ રિક્ષાવાળો વગાડતો હોય ને, સિલસિલાના ડાયલોગ, तुम होती तो कैसा होता, तुम ये कहती, तुम वो कहती, इस बात पे तुम नाराज होती, इस बात पे तुम हंसती, तुम होती तो कैसा होता, तुम होती तो ऐसा होता. તો જ્યારે એ તરત જ આપણને ખબર પડી જાય છે કે આ અમિતાભ બચ્ચનનો અવાજ છે. કોણ બનેગા કરોડપતિ આપણને કેમ ગમે છે? કેટલું ઇફેક્ટિવલી એનું પ્રોનાઉન્સિએશન હોય છે, કેટલી ઇફેક્ટિવલી એમની વાત હોય છે, અને એ પોતાના પિતાને, હરિવંશરાય બચ્ચનને કેટલું સરસ રીતે યાદ કરે છે. તો એ આપણી હિન્દુ સંસ્કૃતિની એક ધરોહર, જે સનાતન ધર્મને પોતાના અવાજ દ્વારા ઇફેક્ટિવ બનાવીને જે ફેલાવે છે, એના પૈસા એને મળે છે. બરાબર, હવે આ માણસ કોઈ દિવસ મફતમાં બોલે ન બોલે. કાશ આ બોનબેરોનું દાન આપણે કરીએ તો એવો જ અવાજ કોકના ઓલા કંઠમાંથી નીકળે તો ખરેખર આ બધા લતા મંગેશકરનો બોનબેરો કે અમિતાભ બચ્ચનનો બોનબેરો, આ બધું આપણે એનો ઉપયોગ કરી શકતા હોય. જે રીતે આપણે આંખનું દાન કરી શકીએ ને એ આંખ દ્વારા કોઈ જોઈ શકે, જો એવું કોઈ શોધ થાય કે એ અવાજને જીવંત રાખવા માટે ભલે આપણે એનું રેકોર્ડિંગ કરી શકીએ છીએ. આજે પણ આપણે રફીને યાદ કરીએ છીએ, બરોબર, બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે. આજે પણ આપણે લગ્ન ગીતોમાં એ ગીતને આપણે યાદ કરીએ છીએ. અને આજે પણ સ્મશાનમાં આપણે જગજીત સિંહની જે હે રામ હે રામ, હે રામ હે રામ, દરેક એમ્બ્યુલન્સમાં એ વાગતું જ હોય છે. તો આ એક અવાજની કમાલ છે. બરાબર, તો તમારો અવાજ કેવો છે? જૂથ સલાહ દેતી વખતે અસીલનો અવાજ કેવો છે એ ખૂબ મહત્વની બાબત છે. એટલે તમારે તમારા અવાજને કેળવવો પડે. જો તમે એક સલાહકાર હોવ તો જૂથ સલાહ એ વિશિષ્ટ સંબંધ છે જેમાં સમાન સમસ્યાવાળા અસીલો એકઠા થઈ તેના પોતાના પ્રશ્નોની ચર્ચા કરે છે. ઓકે,
વધુ આવતા અંકે. નમસ્કાર.